જય માતાજી। ગુજરાતની ધરતીમાં અનેક સુરવીરો અને ચારણ જગદંબાઓ જન્મી છે, પરંતુ આજે આપણે એક એવી ચારણ દેવીની વાત કરવા જઈ રહ્યા છે કે જેમનું નામ આજે પણ પોરબંદરના ઘેડ પંથકમાં અતિશય શ્રદ્ધાથી લેવામાં આવે છે। આ છે એરડા ગામની માં બેનબાઈ માની કથા। બેનબાઈ માનો જન્મ ચારણ પરિવારમાં થયો હતો। બાળપણથી જ તેમની અંદર અસાધારણ તેજ, દયા અને દિવ્ય શક્તિના પરચા જોવા મળતા હતા। લોકો તેમને સામાન્ય દીકરી નહીં, પરંતુ એક જોગમાયાનો અવતાર માનતા હતા। એક દિવસ લગ્ન પ્રસંગે માં બેનબાઈનું આખું ઘર છે એ બહાર ગામ ગયું હતું। ઘરે હતા માત્ર વૃદ્ધો, ગાયો અને તેની સંભાળ રાખવા માં બેનબાઈમાં। સવારથી ઘરનું કામકાજ, વાસિંદુ અને ગાયોની સેવા કરી અને બપોરે જ્યારે તે પાણી ભરવા ગામને પાદરે જાય છે ત્યારે એક સ્ત્રી દોડી અને આવીને કહે છે કે ગામની ગાયોને લૂંટારાઓ હાંકી ગયા છે। આ વાત સાંભળી અને માં બેનબાઈ માથે ઘડો લઈ અને ગામની અંદર આવે છે। તેમણે ગામમાં આવી અને હાકલ કરી કે જેમનામાં સુરવીરતા હોય તે તલવાર લઈ અને નીકળી જાઓ। ગામની ગાયો લૂંટાઈ, મતલબ કે ગામની આબરૂ લૂંટાઈ, પરંતુ કોઈ જ આગળ આવ્યું નહીં। અને એક માણસે તો ઉપહાસ કરતા કહ્યું કે જો તમારામાં જ હિંમત હોય તો તમે જ તલવાર લઈને નીકળી જાઓ। અને આ શબ્દો સાંભળી અને માં બેનબાઈએ હાથમાં તલવાર લઈ અને એકલા હાથે જ લૂંટારાઓનો પીછો કર્યો। જ્યારે લૂંટારાઓ ગામની સીમા પાર કરવા લાગ્યા ત્યારે માં બેનબાઈએ તલવાર પોતાના ગળામાં ઉતારી અને ત્રાગુ કર્યું। ચારણ પરંપરા મુજબ ત્રાગુ એ માત્ર બલિદાન નહોતું, પરંતુ સત્ય અને ધર્મ માટે કરેલો સર્વોચ્ચ સંકલ્પ હતો। અને લોકવાયકા અનુસાર એ જ ક્ષણે ચમત્કાર થયો। ખુલ્લા મેદાનમાં લૂંટારાઓને ચારે બાજુ દિવાલ દેખાવા લાગી। બહાર નીકળવાનો કોઈ પણ રસ્તો ના રહ્યો, એટલે તેઓ ગભરાઈ અને માં બેનબાઈના ચરણોમાં પડી ગયા અને માફી માંગવા લાગ્યા। માં બેનબાઈએ કહ્યું કે ગાયો પર હાથ ઉઠાવનારને માર નથી મળતો, પરંતુ તમે મને માં કહી અને શરણે આવ્યા છો એટલે તમને માફ કરું છું। અને લોકવાયકા કહે છે કે તે જ દિવસે નજીકના સાંઢા ગામમાં પણ ગાયોને લૂંટવાનો પ્રયાસ થયો હતો। અને ત્યાં રહેલા બેનબાઈ માના કોઈ મીણબાઈએ બેનબાઈ માનું સ્મરણ કર્યું, એટલે બેનબાઈ માં તેમની દિવ્ય શક્તિથી આકાશ માર્ગે જઈ અને ત્યાં પણ ગાયોની રક્ષા કરી હતી। અને આ ઘટના પછી પોરબંદરના મહારાજ જેઠાજી મહારાજે બેનબાઈ માના પરિવારને જમીન આપવાનો સંકલ્પ કર્યો હતો। આજે પણ ઘેડ પંથકના એરડા ગામમાં માં બેનબાઈ માના મંદિર આવેલા છે અને ત્યાં હજારો ભક્તો છે શ્રદ્ધાથી માથું નમાવે છે અને તેમની આ ગાથા આજે પણ જીવંત છે। આ કથા માત્ર ચમત્કારની નથી, આ કથા છે નિર્ભયતાની, ધર્મની, ગૌરક્ષાની અને પોતાના લોકો માટે સર્વસ્વ અર્પણ કરી આપવાની। જય માતાજી, જય ભારત, જય હિન્દ।